તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી। નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ એલસીબીની મોટી કાર્યવાહી। મહીસાગર જિલ્લામાં નશામુક્ત ગુજરાત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એલસીબી દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ કાર્યવાહી અંતર્ગત લુણાવાડામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા પાન પાર્લર વેચનારને ઝડપી લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ લુણાવાડાના આંબેડકર ચોક પાસે લોખંડના કેબિનમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન પાન ગલ્લા પરથી વેપાર કરતો આફ્રિદી મોહમ્મદ હનીફ અબ્બાસી નામનો આરોપી ઝડપાયો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ 1200 જેટલો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ગોગો સ્મોકિંગ કોન, 118 નંગ રોલિંગ પેપર તેમજ ફિલ્ટરનો સમાવેશ થાય છે। જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરનાર ગુનાઓમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી એસપી સફીન હસનની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી। નશામુક્ત ગુજરાત અભિયાનને સફળ બનાવવા માટે એલસીબી દ્વારા જિલ્લામાં સતત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, મહીસાગર।